માજી સૈનિક સેવા ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ચાલો વાત કરીએ ભારતીય સેનાના સૈનિકોના સન્માનની। જૂનાગઢ જિલ્લાના માજી સૈનિકો દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરવામાં આવી નિષ્પક્ષ તપાસની માંગ। થોડા દિવસ પહેલાં એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એટલે તે વિડીયામાં સાબરકાંઠાના ટ્રાફિક પોલીસ અને એક ભારતીય સેનાના સૈનિક સાથેની માથાકૂટનો વિડીયો હતો। તેને લઈને જૂનાગઢ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના તાલોદ હિંમતનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સેનાના સૈનિક શ્રી ઝાલા યશપાલસિંહને રસ્તા પર ઢોર માર મારવામાં આવ્યો હતો। આ ઘટના અત્યંત નિંદનીય છે। એક સૈનિક સામે પોલીસની આવી જોહુકમી અને બર્બરતાપૂર્વકનું વર્તણૂક વ્યાજબી નથી અને તેમને સામાન્ય બાબત સમજીને અવગણી શકાય તેમ પણ નથી। ઇતિહાસ તપાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ પહેલાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે। આ ઘટના પહેલી નથી। પોલીસ અને માજી સૈનિકો વચ્ચેની અથડામણ કે અન્યાય થયો જ છે। 1990ના દાયકામાં પણ પેન્શન માટે ભારતીય સેનાના સૈનિકો આંદોલન કરી રહ્યા હતા। તે દરમિયાન માજી સૈનિકો પર પોલીસ દ્વારા દમનકારી પગલાં લેવામાં આવ્યા હતા અને 2005 અને 10 દરમિયાન પણ માજી સૈનિકો પોતાની સુવિધાઓ અને અધિકારની લડત માટે લડાઈ લડી રહ્યા હતા ત્યારે પોલીસ સાથેની અથડામણ બની હતી અને માજી સૈનિકોની ધરપકડ કરી અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા। આ ઘટનાઓ વારંવાર નોંધાય છે। અગાઉ પણ જૂનાગઢ જિલ્લાના પાદરડી ગામે એક ઓન સર્વિસ સૈનિક રજા પર આવેલ અને તેમને પણ બાટવા પોલીસના કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પણ આખા ગુજરાતમાં માજી સૈનિકોએ ઉગ્ર આંદોલન કરેલ અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। 2022 અને 25માં પણ માજી સૈનિકોની ધરપકડ ને જેલમાં ધકેલવામાં આવ્યા જેવી ઘટનાઓ વારંવાર નોંધાય છે। હાલમાં ઘટના હિંમતનગરની કાર્યરત જવાન સાથે જાહેરમાં બર્બરતાપૂર્વકનું મારઝૂડ કરવો। આ ઘટના દર્શાવે છે કે પોલીસ દ્વારા સૈનિક સમાજ પ્રત્યે વારંવાર અભદ્ર અને અપમાનજનક વર્તણૂક કરવામાં આવી રહ્યું છે, જેને તાત્કાલિક અસરથી રોકવી જરૂરી છે। આ અમારી માંગ છે। ઘટનામાં ડ્યુટી પર રહેલ તમામ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક FIR નોંધવી અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ દોષિત પોલીસ કર્મચારીઓને દંડાત્મક કાર્યવાહી કરી અને ઉદાહરણપૂર્વક દાખલારૂપ સજા કરવામાં આવે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરીવાર ના બને તે માટે પોલીસ વિભાગને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે। જો તાત્કાલિક અસરથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવતા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા અને સંગઠનો દ્વારા પ્રચંડ પ્રતિકાર કરાશે અને સૈનિક અને માજી સૈનિકો દેશની સરહદો પર સન્માન, નિષ્ઠા, વફાદારી સાથે દેશની સુરક્ષા માટે તૈનાત રહેશે। તેમની સાથે પોલીસ દ્વારા ગુનેગાર જેવું વર્તન કરવું એ દેશ અને સમાજ માટે શરમજનક બાબત છે। માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વારંવાર જનતાને સંબોધન કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો આ કાયદો માત્ર નાગરિકો માટે જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ પણ સમાન રીતે લાગુ પડે છે। જો પોલીસ જ કાયદાનું પાલન ના કરે તો આવા ભાષણોનો કોઈ અર્થ રહેતો નથી। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની નીતિ પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થાય છે। તો દેશના સીમાડાનું રક્ષણ કરનારા સૈનિકો જ તેમજ માજી સૈનિકોનું સન્માન જળવાય તેમજ અવારનવાર બનતી આ ઘટનાઓ રોકવા પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપવા અમારી આ રજૂઆત છે। તેમજ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી અને દોષિત પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ।